નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માર્ગ સુરક્ષાને અનુલક્ષીને કાળઝાળ ગરમી વચ્ચે ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે સનગ્લાસ, છત્રી, પાણીના બોટલ અને ગ્લુકોઝનું વિતરણ કરવામાં આવ્યું। હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે। આવી સ્થિતિમાં પણ શહેરના ટ્રાફિક પોલીસના જવાનો સતત ખડે પગે રહી પોતાની ફરજ બજાવી ટ્રાફિક નિયમન સંભાળી રહ્યા છે। સાથે જ માર્ગ સુરક્ષાના નિયમોનું પાલન કરાવી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે। ત્યારે સતત ખડે પગે તાપમાં ફરજ બજાવતા સમયે તેઓના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકાય, તેઓને સનસ્ટ્રોકથી રક્ષણ મળી રહે તે માટે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા શહેર ટ્રાફિક પોલીસના જવાનોને સનસ્ક્રીન, પાણીની બોટલો, સનગ્લાસીસ, ગ્લુકોઝ પેકેટ અને તેઓ થોડી વારે છાંયડામાં નાનકડા વિરામ લઈ શકે તે માટે છત્રીનું વિતરણ કરાયું। આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર માર્ગ સલામતી સુરક્ષા માટે લોકોને સીટ બેલ્ટ, હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી, સાથે જ ટ્રાફિક પોલીસને સહકાર આપવા અનુરોધ કર્યો। ટ્રાફિક બ્રિગેડના મહાનુભાવો જ્યારે સડકથી ધૂપમાં ઊભા રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે ત્યારે એમને સનસ્ટ્રોક જેવા રિસ્ક ના બને તે માટે આપણે આજે બે ઇનિશિયેટિવ કરી છે। દરેક કર્મચારીને સનગ્લાસીસ, સનસ્ક્રીન, પાણીના બોટલ અને એક શુગર પેકેટ એમને આપી છે, તો હાઇડ્રેટ રહીને કામ કરી શકે તે માટે। સાથે સાથે એક ટ્રાફિક જંક્શનોમાં એક અમ્બ્રેલા પણ ઉપલબ્ધ કરી છે, તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મું વોશ કરી શકે અને પાણી પીને હાઇડ્રેટ થઈ શકે છે અને ફરીથી ફરજ ઉપર તૈનાત પહેલાં એક ફિટનેસનો અહેસાસ કરે તે માટેનું આયોજન આજે કરી છે। તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનરોના સાથ સહકારથી આ ઇનિશિયેટિવ આપણે કરી છે। મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય, હેલ્મેટ પહેરતા થાય, સિગ્નલ જમ્પ ના કરે, ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે, જેથી કરીને એમના પરિવારજનોના, સાથી નાગરિકોના, શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનો આપણા પ્રયાસ છે।